સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષમ આકળી કાળ મારે રહે ન જેને દેહદારી રૂપ ભાન જો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલું અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલું. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. આભ્યંતર પ્રણામ અવલોકન હાથ નોંધ પહેલીની 5મી નોંધ. આ પત્ર રૂપે કોઈને સંબોધીને લખ્યું નથી, પણ પરમ કૃપાદેવ પોતાની દશા કે અંતર અવલોકન નામ જ છે, આભ્યંતર પરિણામ અવલોકન. વિચાર આવે એ ડાયરીમાં ટપકાવતા. ઝવેરી બજારને ગલ્લે ગાંધીજી લખે છે કે કોઈ મોટો 50-75 હજારનો સોદો કરી જાય. હજી હું એ વિચારમાં હોઉં કે મોટો સોદો કરી ગયા કે કવિશ્રી ખાનામાંથી ડાયરી કાઢીને એમાં ટપકાવતો હોય કાંઈ અંતર અવલોકન, જાણે કે વેપાર કર્યો જ નથી. ઉદય પ્રયોગ પતી ગયો એટલો ધંધાનો. 2 વિલાયતી અને 1 દેશી ટાઈપની ડાયરી મળી છે હસ્તલિખિત. આ કોઈને ઉદ્દેશીને નથી લખ્યું, એટલે 47નું હોય, પછી 52નું હોય, પછી પાછું 51નું હોય, પછી 54નું હોય, આડુઓળું છે બધું, પણ 3 ડાયરીઓ છે. એમાંથી આ પત્ર મળ્યો છે. આખી આત્મકથા છે કૃપાદેવની, કે કૃપાદેવ કોણ છે, એનો શું અનુભવ કર્યો છે. આમ તો આખું વચનામૃત જ આત્મકથા જ છે, ધન્યરે દિવસે આત્મકથા જ છે. 86મો પત્ર અને 87મો પત્ર હું આત્મકથા જ છે, પણ આ ખાસ પોતા વિશે જ લખે છે. હાથ નોંધ પહેલી પૃષ્ઠ 9. એકવાર તે સ્વભુવનમાં બેઠો હતો, તે ત્રીજા પુરુષમાં વાત કરે છે, એટલે પોતાની જ વાત કરે છે કે તે સત્પુરુષને તેના વાક્ય આદિના અનુસંધાને ઓળખવાની કોશિશ કરશો તો હૃદય દર્શન કરતાં મોટું ફળ છે. સૌભાગભાઈને કહે છે 394માં. ધ્યાન કરું તો સૌભાગભાઈને તો કે રૂપાતીત આત્માનું ધ્યાન ક્યાંથી કરજો, તમે ક્યાં અનુભવ્યો છે ક્યારે? તો અનુભવવો પડે ને. એટલે પહેલાં પ્રતીતિ આવી જોઈએ કે તે સત્પુરુષ મારા આરાધ્ય ગુરુદેવ, ગુરુ ભગવાન જમીન ઉપરના, એ આત્મા છે, એ શરીર નથી. એટલે 394, 95, 96માં એમાં 394માં સ્પષ્ટ લખ્યું કે તમને હૃદય દર્શન નહીં થાય હમણાં, કે તમારી ઉપાધિ કેટલી બધી છે. પણ એના કરતાં સારો ઉપાય બતાવું ને સહેલો, કે તે પુરુષને તેના વાક્ય આદિના અનુસંધાન એટલે વચનામૃતને આધારે એને ઓળખીએ તો ગોપાલદેવ કહે છે હૃદય દર્શનથી મોટું ફળ છે. અહીંયા આ વાત સંક્ષેપ કરું છું, ખુલ્લું કેમ કે મારું ધ્યાન કરજો. પ્રભુજી કહેતા ધ્યાન કરવું છે, નહીં કરવાનું, તોય ઘણા હોય આપણે જેવા હઠીલા કે કરવું છે તો કૃપાલદેવનું ધ્યાન કરો. તો કૃપાલદેવ કોણ છે? કવિ, જ્યોતિષ, શતાવધાની, વેપારી, ઝવેરી, ગૃહસ્થ. કૃપાલદેવ તો સહજ આત્મ સ્વરૂપ છે, લિખિત મેં લખ્યું. તો જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું એમ ખબર પડશે પછી કે આ તો સહજ આત્મરૂપ છે. બહારથી દેખાય છે ચામડાની આંખથી, એ તો એનો ઉદય છે. એના અંતરંગના પરિણામ કેવા હશે ને આ ઓળખાણ થાય ત્યારે જીવને સંકિત થાય. પેલા પોતાનો આત્મા જે અનંતકાલથી મળ્યો જ નથી, કેવી રીતે મળે? એટલે જ્ઞાનીને આત્મારૂપે ઓળખે આ સંકેતનું પહેલું પગથિયું છે. અને તરત જ પછી પોતે આત્મા જેમ થઈ પણ જાય, અંતર્મૂર્તમાં થઈ જાય, એ ભવે થઈ જાય કે બીજે ભવે થઈ જાય. સૌભાગભાઈને થઈ ગયું. તો આપણે તો ઘર ગૃહસ્થી છીએ, કેટલી ઉપાધિ હોય, આધિ વ્યાધિ ઉપાધિ આર્ત ધ્યાન બધું જોઈએ છે આપણે. એટલે રૂપાતીત આત્મા તો જોયો જ નથી, એનું ધ્યાન કેવી રીતે કરે? એ જે બી ધ્યાન કરશે, આંખ બંધ કરશે, આખી દુનિયા દેખાશે ને. આંખ ખુલ્લી રાખશે, ચામડાની આંખે ખુલ્લી રાખશે તો ચિત્રપટ દેખાશે કૃપાલદેવ. એટલે લોકો ધ્યાનને રવાડે ચડે છે ને અને ચડાવવામાં આવે છે ને, આ અધ્યાત્મમાં અટકી જવાનું કારણ છે. કૃપાલદેવે સૌભાગભાઈને લખ્યું 335માં કે જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે, એટલે આપણે માટે જે શ્રીમદ રાજચંદ્રને ઓળખે છે એમ માને છે કે અંશે હું ઓળખું છું કે અમે આ માર્ગમાં છીએ, એ ધ્યાન આદિકને ઈચ્છે નહીં, એવો મારો અંતરંગ અભિપ્રાય છે. સૌભાગભાઈને ડુંગરસિંહ ગોશાળા માટે વચનામૃત 335માં કૃપાલદેવે તાકીદ કરી. ખંભાતના કૃષ્ણદાસ બાળ બ્રહ્મચારી, અંબાલાલભાઈના સહચારી, એને કહે છે તમે ધ્યાનમાં બેસો છો ને, તમને તેજોમય પદાર્થ દેખાશે કે અવાજ સંભળાશે, આ કલ્પના છોડી દેજો. વચનામૃત 330.
ધારસીભાઈને ના પાડી. કલ્પના છે આ બધી. જે વસ્તુને જોયો જ નથી તો કેવી રીતે કરે? વાંચ્યું હોય એ પ્રમાણે કરશે ને, સાંભળ્યું હોય એ પ્રમાણે કરશે ને. એ જેને લખ્યું છે એને નથી ખબર, એટલે ઊંધા રવાડ ચડશે ને. શું થાય? આત્મા અહીંયા આવ્યો, આત્મા અહીંયા આવ્યો, આત્મા અહીંયા આવ્યો. અરે આત્મા આવે એક જગ્યાએથી બીજી જગ્યાએ ન જાય એનું નામ આત્મા છે. તંતા વચનતા, તંતા મનતા વચનતા, જડતા જડ સંમેલ, લઘુતા ગુરુતા ગમનતા. એ અજીવિકા ખેલ છે આ તો. સમયસર નાટક બનારસીદાસજી કહે છે જીવાજીવ અધિકારમાં. એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એ આત્માનો ગુણ નથી. અહીંયાથી અહીંયા ક્યાંથી આવે? તારા ખ્યાલ આવે છે અહીંયાથી અહીંયા. એને લખ્યું છે લિખિતમ સહજ આત્મ સ્વરૂપ 719માં, 653માં ઓછું હતું. શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ લિખિતનમાં 779માં, સૌભાગભાઈને સેકન્ડ લાસ્ટ પત્રમાં. એટલે આત્મા જાણવો છે, આત્માનું ધ્યાન કરવું છે તો શ્રીમદ રાજચંદ્રનું ધ્યાન કરવું પડે. તેની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યોનું ફરી ફરી નિધિધ્યાસન કરીએ એટલે ખબર પડી જાય કે આ તો આત્મા છે. અમને એમ કે ઝવેરી હશે, પણ એ તો એમ કે છે કાળકુટ વિષ. હવે એમાં રોચક વાત છે. સૌભાગભાઈનો દેહ છૂટવાનો હતો ને છેલ્લો પત્ર ગોપાલદેવ લખે છે વચનામૃત 781. પરમ પુરુષ દશા વર્ણન. પુરુષ એટલે આત્મા, પરમ પુરુષ એટલે પરમાત્મા. દેહધારી પરમાત્મા કેવો હોય એમાં પહેલી લીટી છે કિત્સો કનક ઝાકે. સોનાને જે કાદવ માને એ દેહધારી પરમાત્મા હોય. એટલે સૌભાગભાઈ કે આ દશાએ તમે દેહ છોડશો, સૌભાગભાઈને કહે છે ગોપાલદેવ, પરમાત્મા તરીકે દેહ છોડે પછી ક્યાં જાય? કદાચ નિકાચિત ભોગાવલી કે એવું કર્મ બંધાઈ ગયું તો બીજાનું ભલું કરવા માટે અવતરે. તીર્થંકર નામ કરવા બાંધ્યું હોય તો, ત્રીજા ભાવે બાંધ્યું હોય પછી આવવું જ પડે. હવે ક્યાં જાય? એટલે કિસ્સો કનક ઝાકે, નીચસો નરેશ પદ, ઘણું બધું લખ્યું. ગોપાલદેવ એનો અર્થ પણ કર્યા પોતે સહેલી ભાષામાં આપણને સમજાય. હવે કંચનને કાદવ એટલે સોનાને કાદવ માને પરમાત્મા, તો સોનાને કાળકુટ વિષ માને કોણ? એ કે અમે કાળકુટ વિષ સમજીએ છીએ. સરખાવા કોની સાથે? ગોપાલદેવને. એટલે બનારસીદાસની ઉપમા પરમાત્મા માટેની ઓછી પડી ને ગોપાલદેવ માટે. ગોપાલદેવને કોણ ઓળખે? શ્રીમદ રાજચંદ્ર. બીજું કોણ ઓળખે? ઓળખાય જ કેમ? એણે પોતાની કલમ ઉપાડીને પોતાના વિશે આ આત્મકથા લખી છે. એકવાર તે સ્વભુવનમાં બેઠો હતો. કોણ? રાયચંદભાઈ રેવજીભાઈ મહેતા. હું તો સહજ છું. અને આ 5મી નોંધ છે. 4થી નોંધમાં લખ્યું સહજ, જેમ છે એમ ઉદય પ્રયોગે લખીએ છીએ. સહજ જ લખીએ છીએ. સહજ જ છીએ. સહ સાથે જ જન્મેલું અનંતકાલથી હું છું જ આત્મા. એ હાંસલ થઈ ગયો છે. કે છે એને સજીવારોપણ અલંકાર, ક્યાં તારું ગુપ્તપણું રહેવું થયું હતું? એ કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન, સર્વગુણાન સમ્યકત્વ અનંતકાલથી આજ સુધીમાં ક્યાં હતું? કે આવા કાળે હળદતા કળયુગમાં તારો ભેટો થયો મને. પણ સારું કે એ કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન નમસ્કાર. પછી તો કોને આ સમજણ આવી? પોતાને. એટલે હું મુજને કહું નમો મુજ, નમો મુજ. આનંદજી મહારાજ કહે છે એકવાર તે સ્વ અનુભવનમાં બેઠો હતો. જગતમાં કોણ સુખી છે તે જોવું તો ખરો. પછી આપણે માટે વિચાર, મારે સુખી થવું છે. આપણે બધાને સુખી થવું છે એટલે જ અહીંયા આવ્યા છીએ. સુખની કલ્પના બધાને અલગ અલગ છે. કોઈને પરણે તો સુખ લાગે, કોઈને ભણે તો સુખ લાગે, કોઈને સંતાન થાય તો સુખ લાગે. કોઈ પરણે પછી અરજી કરી હોય છૂટાછેડાની, હવે મંજૂર થઈ જાય તો સુખ લાગે. અરજી પાસ નથી થતી, હજી કોર્ટનો ચુકાદો નથી આવતો. કોઈને પરદેશ ગમનનું સુખ લાગે, કોઈ પરદેશ ગમનથી પાછું આવે એનું સુખ લાગે, કોઈને ફેક્ટરી શરૂ થાય. હું જોઉં કે પહેલાં કોણ સૌથી સુખી કોણ છે એ સુખ જ માગીએ ને આપણે. પસંદગી છે તો જોઈ જોઉં કોણ સુખી છે. કે સારામાં સારું સુખ હોય લેવું છે આપણે. પછી આપણે આપણા માટે વિચાર કરશું કે એની એ જિજ્ઞાસા પૂર્ણ કરવા અથવા પોતે તે સંગ્રસ્થાન જેવા ઘણા પુરુષો, આત્માઓ, ઘણા પદાર્થો તેની સમીપે આવ્યા. આત્મા એ પદાર્થ છે, વસ્તુ જેમાં ગુણ વસે એ વસ્તુ. આત્મા એક વસ્તુ છે, કલ્પના નથી. વસ્તુ છે એક આત્મા, પદાર્થ. એ ન દેખાય એવો પદાર્થ છે. તો સુગંધ ક્યાં દેખાય છે? અગરબત્તીના ધુવાડા દેખાય, અગરબત્તીની સુગંધ દેખાય તો છે ને, અનુભવાય જ ને. તો આત્મા એવી વસ્તુ છે, દેખાય નહીં ચામડાની આંખથી પણ હોય. એના કરતાં બધાના અનુભવની વાત. ભૂખ લાગે આપણને, કેટલી ભૂખ લાગે? અડધો કિલો, 1 કિલો, પોણો કિલો? બધાને અનુભવ છે ને. બતાવો તો કેટલી ભૂખ છે તમને? મને બહુ ભૂખ લાગે છે. બતાવો. કેવી રીતે બતાવે? ખાઈને બતાવે કે લાવો 3 વાટકો, ચોથો વાટકો બાસુંદી. અનુભવની વાત છે. એમાં આત્મા અનુભવની વાત છે.
કલ્પના નથી, એક વસ્તુ છે, એક દ્રવ્ય છે, દ્રવ્યા કરે, ફર્યા કરે. જ્ઞાન અપેક્ષા એ પર્યાય, સિદ્ધ પદે પર્યાય છે, ફર્યા કરે જ્ઞાનમાં. ઘણા બધા પદાર્થો આત્માઓ આવ્યા હતા, એમાં કોઈ જડ પદાર્થ હતો નહીં. એ આમંત્રણ કેવી રીતે સ્વીકારે? ઉપયોગ જ નથી તો, અક્કલ જ નથી તો. આપણે ટેબલને બોલે કે આવજો શિબિર છે, તો ટેબલ આવે, એને ઉપાડીને લાવવું પડે. પછી જાય નહીં, શિબિર પતી જાય તો એને ક્યાં ઉપયોગ? જળને શું ઉપયોગ જી? એટલે કોઈ જળ પદાર્થ આવ્યા નહોતા. કેટલું જળ અને ચેતન આખું દ્રવ્યનું યોગે સમજાવે છે, પોતાની કથાનું યોગે સમજાવે છે, આત્માનું યોગે પોતે કોણ છે એ વાંચતા વાંચતા આપણને થઈ જાય આપણે કોણ છે એ ખબર પડી જાય. નવો નુસ્ખો જ મેળવ્યો કે આ ઠોઠ નિશાળીઓ ભણે એમ નથી. એટલે પાઠ લખ્યા, ગવાય એવું કંઈક લખ્યું, પ્રશ્નને જવાબ લખ્યા. શિષ્ય પ્રશ્ન કરે, જવાબ એ ગુરુજી આપે. એ પ્રશ્ન શિષ્યનો છે એટલે ગોપાલદેવનો જ છે, જવાબ એ ગોપાલદેવનો જ છે. ગુરુ એ અને શિષ્ય એ આત્મસિદ્ધિનો શિષ્ય કોણ? શ્રીમદ રાજચંદ્ર. ગુરુ કોણ? શ્રીમદ રાજચંદ્ર. આપણને ક્યારે પ્રશ્ન ઊભો થયો? અથવા દેહ જ આત્મા, હું આ છું જ, હવે મારે ક્યાં પ્રશ્ન જ ઊભો થયો? એણે પ્રશ્ન ઊભો કરે કે તું દેહ નથી. આ પ્રશ્ન આપણને ક્યારે ઉગેલો? હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે પરરું? આ 6 પ્રશ્નમાંથી એક પણ પ્રશ્નનો જવાબ અનંતકાલથી આજ સુધી મળ્યો નથી. કેમ? પ્રશ્ન જ ઊભો નથી થયો તો જવાબ ક્યાંથી મળે? એટલે પહેલાં પ્રશ્ન કર્યો આપણને. એટલે આ અવધાનની શિબિરમાં એ ખબર પડે કે પ્રશ્ન શું છે અવધાનના, પછી આત્મા શું છે ખબર પડે, અને પછી શ્રીમદ રાજચંદ્રનો આત્મા શું છે, કે પરમાત્મા કોને કહેવાતું હશે, કેવળ જ્ઞાન કે બધું જ્ઞાન કોને કહેવાતું હશે ખબર પડે. પછી કોઈ એકલો આત્મા જોવામાં આવ્યો નહીં, શુદ્ધાત્મા. હમણાં વાત આવી ને કે શુદ્ધાત્મા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય નહીં. આને તો રૂપાતીત આત્માનું ધ્યાન કરવું જ ને. અહીંયાથી જાય ને એ શરીર હોય, લોચો હારે લઈને ફરે જેલમાં, એ બેઠો જ જેલમાં. કાર્બનને તેજસ અને એક ગતિમાંથી બીજી ગતિમાં લઈ જાય, કૂતરામાં લઈ જાય, ગધડામાં લઈ જાય, નરકમાં લઈ જાય, દેવલોકમાં લઈ જાય. શુદ્ધાત્મા હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ ન જાય. રોજ બોલીએ આપણે, પણ બધું અર્ધમાગ્ન સંસ્કૃત હોય. અપુનરાવૃત્તિમ સિદ્ધિ ગઈ નામ દે નમો જીર્ણાણમ જે ભેણ, અપુનરાવૃત્તિમ ફરી વાર આવે નહીં. એટલે કહે છે કોઈ એકલો આત્મા જોવામાં આવ્યો નહીં. માત્ર કેટલાક દેહધારી હતા, શરીર હોય હતા, જેઓ મારી નિવૃત્તિ માટે આવ્યો હોય એમ તે પુરુષને શંકા થઈ. જ્યાં સ્વાનુભવમાં સુખ ગોતે એને એમ થયું કે આ બધા મને છોડાવવા માટે આવ્યા છે. એ બધા છૂટેલા છે, એની પાસે રસ્તો છે. વાયુ, અગ્નિ કે પાણી, ભૂમિ એ કોઈ કેમ ન આવ્યું? આ બધા એકેન્દ્રિય. અગ્નિકાય, વાયુકાય, અપકાય, પૃથ્વીકાય, આ કેમ ન આવ્યા? નેપથ્ય એટલે પડદા, પાછળથી જવાબ આપે છે, એટલે અંતરંગમાંથી જવાબ આપે છે જ્ઞાન અપેક્ષા. તેઓ સુખનો વિચાર પણ કરી શકતા નથી, દુઃખથી બિચારા પરાધીન છે. પૃથ્વી કાંઈને ક્યાં પસંદગી છે? વનસ્પતિ કાંઈને ક્યાં પસંદગી છે? અને બહુ તડકો પડે, ઝાડ ક્યાં ભાગી જાય? ભીની માટી, ચેત છે, ક્યાં ભાગે? ખોદવા માંડ્યા હતા આપણે. એટલે કે એ સુખનો વિચાર પણ કરી શકતા નથી, દુઃખથી બિચારા પરાધીન છે. બે ઇન્દ્રિય જેવો કેમ નથી આવ્યા? એને માટે પણ એમ જ છે. આ ચક્ષુથી જુઓ તેઓ બિચારા કેટલું બધું દુઃખ છે. એક સાથે 1000 કીડી હોય, અહીંયા સાકર ઢોળાણી હોય, એટલે આ બરફીનો ટુકડો લઈને ગયો હોય ને દેરાસરમાં, એટલે મૂકે, કટકો થઈ જાય મૂકતા મૂકતા, એટલે નકરા મકોડા આંટા મારે, અમુક મરી જાય, બીજો કોઈ જામફળ લઈને આવે ને એને પગ આવે એની ઉપર, એ બોલતો એરિયા પછી ગઈને મકોડા પર ઊભો રહીને. ઓલી બધી કીડી મકોડા જે છે, એક ડેટોલનું ટીપું મૂકીએ તો બધા ભાગી જાય. બિચારા પરાધીન છે. આ જુઓ કે તમે, એને પસંદગી જ નથી. આપણી ઈચ્છા પ્રમાણે જીવે કે મરે, સિદ્ધાંતે તો એના આયુષ્ય પ્રમાણે જીવે છે, પણ વ્યવહારે તો આ જ ને. બે ઇન્દ્રિય કેમ નથી આવ્યા? એને માટે પણ એ જ. આ ચક્ષુથી જુઓ તેઓ બિચારાને કેટલું દુઃખ છે, તેઓનો કંપ, થરથરાટ, એ ખાલી લાઈન કરો ને ડેટોલની, કેરોસીનની, બધી કીડી ભાગી જાય 10 મિનિટમાં. કોઈ હોય જ નહીં, કોઈ દવા છાંટવી ન પડે, કપૂર નાખીએ ભાગી જાય તરત. થરથરાટ, પરાધીનપણું ઇત્યાદિ જોઈ શકાય તેવું નહોતું. બહુ દુઃખી હતા. એ જ ચક્ષુથી તમે આખું જગત જોઈ લો, પછી બીજી વાત કરો.
ઠીક ત્યારે દર્શન થયું, આનંદ પામ્યો અને ખેદે જન્મ્યો. આપણને આનંદ આવે ને, આ હા, આ ફ્લાયઓવર, આ મોબાઈલ ફોન, આ ફોટા, નાચો કૂદો, વર્લ્ડ ટૂર, ડિઝનીલેન્ડ, આનંદ થયો. પછી બધું ખેદ થયો. જે આવ્યું અઠવાડિયું તો બહુ મજા આવતી હતી, આવ્યા ત્યારે પહેલાં કરતાં વધારે દુઃખી, શેરડો પીડ્યો. ત્યાં તો 3 દિવસ માટે જ હતું. આ ત્યારે તો એને એમ હતું કે આ શાશ્વત સુખ છે. પછી એને પૂછે તો નાયગ્રા ફોલ જોતો આનંદ આવતો ત્યારે કે તારામાં આવું છે, મગર થવું છે, તો શું કહે? તો બાપો કરી જાય ને, ખેદ થયો પાછો તરત જ એને. जिस सुख अंदर दुख बसे वो सुख भी दुख रूप, पश्चात दुख. એવું કોઈ સુખ છે આપણે અત્યાર સુધીમાં કે હું ભણીને સુખી થઈશ? બધા ભણ્યા ને પોતા પ્રમાણે, કોણ સુખી થયો? હું પરણીને સુખી થઈશ, એમાં તો પૂછવાનું જ નથી કોઈને, અનુભવની વાત છે. સંતાન થશે તો સુખી થઈશ, કોણ સુખી થયો? હું પરદેશ જાય, ઘણા બધા પરદેશ ગયા જઈને આવ્યા જ પાછા, પછી એટલો જ દુઃખી છે, કદાચ વધારે છે થોડા દુઃખી. તો આની વ્યાખ્યા કેમ કહેવાય? સુખ દુઃખ સાથે જ છે તો સુખ કેમ કહેવાય? એટલે કુપોલીઓ 16મે વર્ષે સિદ્ધાંત લખ્યો કે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશે લક્ષ્ય રહો. એફડી વટાવી 10, 15, 20, 50 લાખ ખર્ચ્યા, પછી દુઃખી તો પહેલાં જેટલો છે, અઠવાડિયા પહેલાં હતો એટલો. 3 દિવસ સારા ગયા રસ્તામાં, 24 કલાક જવામાં, 24 કલાક આવવામાં, 6 કલાક એરપોર્ટ ઉપર જાતી વખતે આવતી વખતે બેઠો, થેલા ગણીને આવતો રહ્યો. પરાધીનપણું એ જ ચક્ષુથી હવે તમે આખું જગત જોઈ લો. આનંદ પામ્યો થોડોક બીજાને સુખી જોઈને કે આ કેટલા સુખી છે. બીજાની થાળીમાં લાડવો મોટો લાગે છે, પેલો કેટલા બધા સુખી છે. એનો ફોટો જોવે, એના કપડાં જોવે, એની કાર જોવે એટલે આનંદ આવે. નજીક જાય એટલે ખબર પડે આપણે કરતાં બધા દુઃખી હોય. પાછો ખેદ જન્મ્યો. હવે ખેદ કાં કરો છો? મને દર્શન થયું તે સમ્યક હતું. હા, સમ્યક હોય તો પછી ચક્રવર્તીથી દુઃખી કેમ કહેવાય? સમ્યક એટલે યથાર્થ જેમ હોવું જોઈએ એમ. તો ચક્રવર્તી રાજા 6 ખંડનો ધણી એ દુઃખી હોય? મને તો દુઃખી દેખાણો કે જ્ઞાનમાં કે ભૂલ નથી થતી ને. દુઃખી હોય તો દુઃખી ને સુખી હોય તો સુખી કેમ? એકમાં આટલો દુઃખી છે તો 96,000 રાણીઓ એને કેટલો દુઃખી હોય? બ્રહ્મચર્ય લખ્યું છે પ્રજ્ઞાબોધમાં, 96,000 રાણીઓ પાપની સૌ ખાણીઓ. કેટલીને સંભાળવી પડે? એક નથી સંભાળાતી, 96,000 ને કેમ સંભાળે? પાછું આખું ગામ સંભાળવાનું, 6 ખંડ. ઘર નથી સંભાળાતું, શાંતિથી અઠવાડિયું જાતું નથી ક્લેશ વગર, આખું રાત સંભાળવાનું એને ચક્રવર્તી. કેટલી બધી ઉપાધિ. કુપોલદેવ ભૂંડ સાથે સરખામણી કરી છે. ભૂંડને ભૂંડણી અને ગલુડિયા ભૂંડના એટલું જ ને. કાદવમાં રહે, કાદવ ડાઇનિંગ ટેબલ, કાદવ જ બેડરૂમ, ઓલાને આખું 6 ખંડ સંભાળવાના. એટલે સંયમ ન આવ્યો તો ભૂંડ કરતાં બદતર દશા છે. આમ શ્લાઘા પુરુષ કહેવાય, શલાકા પુરુષ. 63 શલાકા પુરુષમાં એની ગણના થાય. સંયમ ન આવ્યો તો નીચે જાય એમ શાસ્ત્ર કહે છે. એટલું દુઃખ. વીંટી પડી જાય ને દુઃખી થવાનું કે મારું રૂપ આ વીંટીને લીધે હતું. એટલે મારું રૂપ જ્વેલર્સના શો કેસની ડિઝાઇન ઉપર છે ને, કે સોની ટીપે એના ઉપર, એ દરજી કપડાં સીવે એના ઉપર, એ હીરાનો ઘાટો એના ઉપર, ચળકતા પથરા ઉપર. મારું પોતાનું કંઈ છે જ નહીં ને, એમ થયું ને. અરીસા ભુવનમાં આ વિચારતા વિચારતા રાજા ભરત કૈવલ્ય પામ્યા. દુઃખી હોય તો દુઃખી, સુખી હોય તો સુખી. ચક્રવર્તી કેવી રીતે દુઃખી હોય? જેમ દર્શન થયું તેમ શ્રદ્ધો. તમને દેખાણું છે કે બરોબર દેખાય છે દુઃખી છે તો શું કરું? હું જોઈ ગયો એને રડતા, હું જોઈ ગયો એને લમણે હાથ દઈને બેઠા હતા બિચારા. બહાર આવે ત્યારે તો ગાલે લાફો માર્યો એટલે ગુલાબી લાગે. એકલો હોય તો ખબર પડે ને, બહારથી કેમ ખબર પડે? આ બધા એક્ટ્રેસીસ છે, નટ નટી સિનેમાના, કેટલો સુખી લાગે પડદા ઉપર. રૂપાળા, જુવાન, સુખી, નાચે, ખનગને, હસે. કેવું હસે? એવું હાસ્ય તો મેં કેટલી કોશિશ કરી, હું વાંચન કરું ત્યારે એવું હાસ્ય બતાવું, થતું જ નથી. એને કેટલો આનંદ આવતો હશે. કેનો આનંદ હોય? એ 1 કલાક પતી જાય એનું, પછી જોવો તો ખબર પડે. 2-5 વર્ષ આવે જ ને છાપમ કે આપઘાતની દવા લીધી, કે
લટકી ગયા પંખા ઉપર, કે ઝેર ખાઈને મરી ગયા, કે ત્રીજો ચોથો ભાઈડો ન માન્યો. એટલે પ્રભુજી કહે એનું મોઢું ગંધાતું છે, તારું શું કામ છે? એના હસ્તાક્ષર જોઈએ જ, કે મને ઓટોગ્રાફ આપો તો. જેનું મોઢું ગંધાય છે એને હસ્તાક્ષર જોઈએ જ ત્યારે. એને ખીચામાં લઈને ફરો છો, પર્સમાં ફોટો રાખીને, વોટ્સઅપમાં ડીપી રાખીને. અને ગતિ કઈ થશે આની? એને એનો અહોભાવ છે, એના ચારિત્રના ઠેકાણા નથી, દુઃખી છે, રીબાઈ છે, આપઘાત કરવાના છે, કે એકાદ વાર કર્યો ને બચી ગયા. આની વ્યાખ્યા આ છે સુખની. કે છે જેમ દર્શન થયું તેમ શ્રદ્ધો, વિશેષ જોવું હોય તો ચાલો મારી સાથે. કોકના ઘરે જાય તો ખબર પડે. કોકના ઘરે જાય ને અને આપણને અંગત વાત કરે ને તો ખબર પડે કે કેટલા દુઃખી છે. આ બધા નેતા મોટા ફરફર થતું હોય, આ ખુરશી રહેશે કે વહી જશે, રહેશે કે વહી જશે. અબકી બાર દરિયા પાર, દેશ છોડી દેવો પડે, પછી કાઢી મૂકે. સત્તાધીશે દુઃખી છે, ધનવાને દુઃખી છે, બધા દુઃખી જ છે. વેરે કે શતકમાં ભરતુરે કહ્યું ને, ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ. ચક્રવર્તીના અંતકરણમાં પ્રવેશ કર્યો. અવધિ જ્ઞાન મનઃપર્યો જ્ઞાનથી હવે જોઈએ છે. એટલે સામેવાળાના ભાવ અંતર્યામીપણાથી મનઃપર્યો જ્ઞાનથી જાણી શકાય જ્ઞાની. ગોપાલદેવ તો સમકિત તો છે જ જન્મ્યા ત્યારથી. એટલે ચક્રવર્તીના અંતકરણમાં અરૂપી વસ્તુના ભાવ જાણવા મનઃપર્યો જ્ઞાનનો વિષય છે. રૂપી વસ્તુને ઇન્દ્રિયની મદદ વગર જોવું એ અવધિ જ્ઞાનનો વિષય છે. તો ચાલો એનું શરીર જોઈએ આંખ વગર, એમાં જ અવધિ જ્ઞાનથી, તોય દુઃખી દેખાય છે. હવે મનઃપર્યો જ્ઞાનથી જોઈએ તોય દુઃખી દેખાય છે. અંતકરણ જોયું, પેલું દર્શન સમ્યક હતું એમ મેં માન્યું. બરોબર, મને દેખાણું લોકો દુઃખી હોય, દુઃખી જ છે, આંખે દેખાય એવા. કે અમે ઘરે ગયા હતા, રોતા હતા, કે બંધ કરીને. અમે એ રાજાને ઘરે નેતાને ગયેલા, પતિ પત્ની ઝઘડતા હતા, કે બહાર તો ખભે હાથ દઈને ગાર્ડનમાં ફરતો, એટલે એમ ત્યાં કેવા સુખી છે, જન્મ જન્મ સાથ નિભાય એવું. ઘરે ઝઘડો કરતા હોય. ફોટો જોઈએ ત્યારે એવું લાગે કે આ હા મને આવું સુખ હોજો. ફોટો જોઈને સુખ માગ્યું ને નરકે જવું પડશે, અને ઘરે જાય ત્યારે ખબર પડે. અરજી કરી હોય છૂટાછેડાની, લગ્ન પછી 32મે વર્ષે. જીવતા દાખલા છે તો આ કાળમાં. અંતકરણ જોઈને પેલું દર્શન સમ્યક હતું. મને જે દેખાયેલું શરૂઆતમાં એ સાચું લાગ્યું, કે એમ જ દુઃખી હતા આ લોકો. એનું અંતકરણ બહુ દુઃખી હતું. અનંતભાઈના પર્યાયથી તે થરથરતું હતું. 6 મહિના બાકી હોય ને ખબર પડે કે આ દેવલોક ખાલી કરવાનું છે, હવે ગધેડો થવાનું છે, કે ખંભાતના 1 નંબરના પ્લેટફોર્મ પર કૂતરો થવાનું છે. એને અવધિ જ્ઞાનથી ખબર પડે. બધા દેવ અને બધા નારકીને ભવ પ્રત્યે અવધિ જ્ઞાન હોય. સમકિત ન હોય તો અવધિ જ્ઞાન હોય, અને કુ અવધિ જ્ઞાન કહેવાય. ખબર પડી જાય ને હું ક્યાં જવાનું છું, કે આ જગ્યા ખાલી કરવાની છે. થરથર થાય. આ ચૂંટણીમાં હારી જાય પછી કેમ બંગલો ખાલી કરવો પડે ને, કરે જ નહીં. બીજો ત્રીજો આવે પછી લેટર, એટલે પછી ખાલી કરવું પડે, એટલે પોલીસ આવે, સામાન ટ્રકમાં લઈને જવું પડે. કેવું દુઃખ થાય પછી. 5, 10, 15 વર્ષ, અહીંયા તો લાખો કરોડો વર્ષ મારું જ ઘર છે એમ માન્યું ને પછી ખાલી કરવું પડે, કેવું થાય. પછી કયું ઘર મળશે કૂતરાને? તો કે એ કોઈ નહીં. જ્યાં જગ્યા હોય ત્યાં બેસવાનું, કોઈ ન કાઢે ત્યાં સુધી, કે ગેલેરીમાં કોઈ પાણી ન નાખે ત્યાં સુધી ત્યાં બેસવાનું, પાણી નાખે તો બીજે જવાનું. એવું ઘર, કેવું દુઃખ થાય ને. એને જાણી લીધું અવધિ જ્ઞાન. ખબર પડે પછી ક્યારે કોઈ દેવલોક માગે પ્રાર્થના કરીને કે મને બધું આપજો મહેરબાની કરીને. દેવલોક નહીં આપતા, એમ ટાઈમ પસાર છે ને, અને છેલ્લે દુઃખી થવાનું છે. તમે બધું મને આપશો ભાણામાં, અને પછી જ્યારે હું ધરાઈને ખાવું છે હજી ત્યારે લઈ લેશો, આંચકી લેશો મારા હાથમાંથી. આવું મને નથી જોતું. એમ જ થાય ને. અંતકરણથી બહુ દુઃખી હતો. અનંતભાઈના પર્યાયથી તે થરથરતું હતું એનું અંતકરણ. કાળ આયુષ્યની દોરીને ગળી જતો હતો. ઇન્દ્ર બિચારો, ઇન્દ્રાણી વજ્ર જેવું હથિયાર છે, અને અમી જેવી ઔષધિ છે. એ વજ્રથી ઇન્દ્રાણીનું રક્ષણ ન કરી શકે. એ અમી જેવી ઔષધિથી ઇન્દ્રાણી એટલે સાચી, ઇન્દ્રને સાચી, આમ ખોટી પણ આમ સાચી નામ છે શાસ્ત્રીય, એને બચાવી ન શકે ઇન્દ્રાણીને. એ જોવે વિધુર થઈ જાય.
પણ અશતવેદની ઓછા હોય, ન હોય એ તરત જ વેકરી શરીરવાળી બીજી એવી જ રૂપાળી આવી જાય, ઓલીને ભૂલી જાય. જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવી બીજી આવી જાય એટલે ઓલીને ભૂલી જાય. બધા પુરુષો અને બધી સ્ત્રીઓ બે વફા છે. આ ક્યારે ગળે ઉતરે? પૂર્વજન્મ છે મનાય તો. કોણ કોને વફાદાર છે? એમ કહેતો તો ને એમ કહેતી હતી વચનામૃત 128 કે જેના વિના એક પળ પણ નહીં જીવી શકું, સ્ત્રી આદિક પુરુષ આદિક, તેના વિના અનંતકાલથી રહે છે. એટલે કેટલા બદલાવ્યા એને, કેટલી બદલાવી એને. તો જ્યારે જ્યારે આ કહેતો હતો કે તારા વગર હું નહીં રહેવી શકું, નહીં જીવી શકું, ખોટું હતું ને, એ કલ્પિત હતું. ગોપાલદેવ કહે છે આ ક્યારે ગળે ઉતરે? પુનર્જન્મ છે જ્ઞાનીએ જાણ્યું, અનુભવ્યું, એ સાચું મનાય ત્યારે. હજી આપણે બુદ્ધિથી માનવા તૈયાર નથી. આ ક્યારે મનાય? ત્યાગ અને વૈરાગ પ્રગટે ત્યારે. નિર્વેદ અને સંવેગ, જાતિ સ્મરણ જ્ઞાન માટે ઉત્કૃષ્ટ નિર્વેદ અને સંવેગ હોવો જોઈએ, કા સત્સંગ હોવો જોઈએ, કા જ્ઞાનયોગ હોવો જોઈએ. આપણે જ્ઞાનયોગ શું છે? યોગ નથી સત્સંગનો. ત્યાગ વૈરાગ તો છે નહીં. તો જાતિ સ્મરણ જ્ઞાન છે, બુદ્ધિથી કેમ મનાય આપણે? એટલે હમણાં તો માનવું જ પડશે. પહેલાં પ્રભુશ્રી કહેતા વારગડે વાત છે માન્યાની, પહેલાં માનવું પડશે. ટ્રેનમાં સૂઈ જાય છે, 6-8 કલાકે સ્ટેશન આવે પોતાનું, ઘસ ઘસાટ ધાબળો ઓઢીને. એ કોણ ચલાવે છે ખબર નથી, એ ક્યાં લઈ જશે ખબર નથી. એનો વિશ્વાસ છે નહીં કે મારા ગામે જ લઈ જશે. આ 3 લોકોનો નાથ, એક પૈસો નથી લીધો એને. અતિ નિર્જરતા વણનામ ગ્રહો, એનું માનવા તૈયાર નથી. એટલે 3 મહિના પહેલાં 2000 રૂપિયાની ટિકિટ લીધી છે એને, રોક્યા પૈસા. એ નહીં લઈ જાય તો બીજે ક્યાંક લઈ જશે તો, અથવા મદિરા પીને ચલાવતો હશે તો, પાડશે તો પ્લેન. એનો વિશ્વાસ છે, કોણ ચલાવે ખબર નથી. કેપ્ટન અરોરા, પણ અરોરાનું મોઢું તો જોવા દો કેવો છે, તો ઉતરી જાઓ મારે ના બેસો. એ ખબર નથી આપણને કોણ ચલાવે છે. એનો વિશ્વાસ આવે છે ને. આ 3 લોકોનો નાથ બદલામાં કંઈ જોતું જ નથી, એનો વિશ્વાસ જ નથી આવે. એટલે આપણી દશા કેવી છે? આપ તણો વિશ્વાસ દ્રઢ ને પરમાદર ના. હે ભગવાન, મને તમારો વિશ્વાસ જરાય નથી, મને પરમ આદર નથી. આવી કઈ પ્રાર્થના સાંભળી? આ પ્રાર્થના આપી કોઈ સાચી હકીકત. મને બહુ પ્રેમ છે, ખોટું ખોટું હસે અહીંયા, આમ આમ કરે, ગંદા હાથે અડે પગને ને આમ આમ આંખને કરે, એમ ચાલે? ધર્મ કશું ઓલરાઉન્ડ સાધન છે. બહુ દુઃખી હતો. અનંતભાઈના પર્યાયથી તે થરથરતું, કાળ આયુષ્યની દોરીને ગળી જતો હતો. હાડ માસમાં તેની વૃત્તિ હતી, રાણી. લોહી પરુમાં, હાડ માસમાં, અશુચિના ધામમાં, મળમૂત્રની ખાણમાં. ગોપાલદેવ લખ્યું છે સ્ત્રી સંબંધી મારા વિચાર, સ્ત્રી પુરુષ સંબંધી મારા વિચાર સમજવાનો. એકમાત્ર સુંદર ચહેરો અને સુંદર વર્ણ જળ પદાર્થનો, એમાં આત્માને આટલો સંપત્તિને કરી નાખીશ તું? કલ્પના જ છે ને ખાલી. કૂકડો ને કૂકડી ઉભો હોય તો કોણ રૂપાળું લાગે? કૂકડો. કૂતરો ને કૂતરી હોય તો કોણ સારું લાગે? કૂતરો. સિંહણ અને સિંહ, કેશવાળી વાળો સિંહ હોય, કોણ રૂપાળું લાગે? સિંહ. મોર ને ઢેલ હોય, કોણ સારું લાગે? મોર. કળા કરે ને, રૂપાળો. ખાલી મનુષ્યોની સ્ત્રી જ રૂપાળી હશે. કલ્પના છે ને, કેટલું બફમ છે આ. 84 લાખ જીવોમાં બધે પુરુષ જાતિ નર રૂપાળો છે નારી કરતા. મનુષ્ય જાતિમાં નારી રૂપાળી છે. કલ્પના જ હશે ને. એ આમ અણીવાળું નાક હોય તો રૂપાળી લાગે, થોડુંક આમ બૂઠું હોય તો ના, આ બરોબર નથી, કદરૂપું લાગે. તો મિસ નેપાળ કે મિસ ચાઇના થતી હશે, એ તો નાક છીબી જશે ને. અને આફ્રિકાની જે મિસ આફ્રિકન હશે, મિસ કેન્યા, એ તો હફસી જશે ને, કાળી તો રૂપાળી જશે ને. તો જ એને મિસ આફ્રિકનનો એવોર્ડ મળે ને. એટલે કલ્પના જ થઈ ને. અહીંયાથી કોઈક બહુ ગોરી હોય ત્યાં જાય તેને કે કોડવાળી નથી જોતી, અમારે કાળી બહુ કાળી હોવી જોઈએ તો પહેલો નંબર મળશે. કેટલી કલ્પના છે આપણે. હજી આમાંથી બહાર નથી આવ્યો જોઈએ. અને સંકિત અને કેવળ જ્ઞાનની વાત કરવી છે. આત્મા, અરૂપી આત્માની વાત કરવી છે. આ જળ જીવતા મળદામાંથી બહાર નથી. કોણ આચાર્ય મહારાજ કહે છે કે જે જીવોને આ પ્રતીતિ નથી કે હું શરીરની આત્મા છું, આ જીવતા મળદા છે બધા. કોણ આચાર્ય મહારાજ કહે છે. એટલે હું શરીર છું ને, તો આ તો મળદું જ થયું ને. પણ અત્યારે ઊંચું નીચું થાય જ તો. આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. અંતકરણથી જોઈને પેલું દર્શન સમ્યક હતું એમ મેં માન્યું. તેનું અંતકરણ બહુ દુઃખી હતું. અનંતભાઈના પર્યાયથી તે થરથરતું હતું.
કાળ આયુષ્યની દોરીને ગળી જતો હતો, હાડ માસમાં તેની વૃત્તિ હતી. એટલે સ્ત્રી પુરુષ કે પુરુષ સ્ત્રીને જોઈને આકર્ષાય છે. કેમાં આકર્ષાય છે? પ્રભુજી કહેતા, એક ભાજનમાં મળ, મૂત્ર, વાળ, નખ, દાંત, વિષ્ટા બધું રાખો, પછી બાજુ જમવા બેસો, જમાય? તો તને આકર્ષણ થાય એ જ છે. ખાણ, મળ અને મૂત્રની રોગ જરાનું નિવાસનું ધામ સ્ત્રીનું શરીર કે પુરુષનું શરીર. સફેદ ચામડીથી લપેટ પોટકું બાંધ્યું. કોઈ 70 કિલોનું પોટકું હોય, કોઈ 35 કિલોનું હોય, એને ખ્યાલ હોય કે 42 હોય તો બરોબર, એટલે 45 હોય તો જાડું પોટલું લાગે, 33 હોય તો પાતળું પોટલું લાગે, 6 ફૂટ લાંબુ લાગે, 4 ફૂટ ઠીંગણું લાગે. એને ખ્યાલ હોય, કલ્પના કે 5 ને 3 હોય તો બરોબર છે. એ કાપે કેમ? કેટલી કલ્પના છે આ! એકમાત્ર સુંદર ચહેરો અને સુંદર વર્ણ જળ પદાર્થનો, એમાં આત્માને સંપત્તિ નહીં કરતો કુપોલ કે છે. ગેલેરીમાં ઊભો હોય ને તો શું થાય? ગણે કાષ્ઠની પૂતળી એ ભગવાન સમાન. સ્ત્રીએ ગણે કાષ્ઠનો પૂતળો કે રંધા મારેલી સફેદ કલરની આ લાકડાની પૂતળી છે. રંધા મારેલો લાકડાનો પૂતળો છે. પછી ગુરુજી થવાય. આ કાળમાં તો ગુરુજી કેટલો સહેલાઈથી મળી જાય છે, કેટલું આશ્ચર્ય છે, અછેરું છે. જ્ઞાની પુરુષને 9 વાળ વિશુદ્ધિ બ્રહ્મચર્ય દશા પ્રગટે, પછી એને અવર્ણનીય આનંદ હોય, અને ઉપદેશક પણ ત્યાર પછી હોય, વચનામૃત 600 ની છેલ્લી લીટી, પછી ગુરુજી થવાય. આ 9 વાળ વિશુદ્ધિથી પાળતા હોય. છિદ્ર નહીં, ગાબડા પડે છે મોટા મોટા, છિદ્ર પણ ન ચાલે. 9 વાળ પછી એ ઉપદેશક થઈ શકે એવું કોઈ ધ્યાનમાં છે પૃથ્વી ઉપર? હતા ઉપાદેવ પ્રભુજી બ્રહ્મચારી પ્રભુજી નામ, બધા વયા ગયા. અને ઉપદેશકે મળી જાય સહેલાઈથી. કાળ આયુષ્યની દોરીને ગળી જતો હતો, હાડ માસમાં તેની વૃત્તિ હતી, કાકરામાં તેની પ્રીતિ હતી, ક્રોધ માનનો તે ઉપાસક હતો. સગા ભાઈને ન જોડે તો અણનમ, મને નમવું પડશે, હું ચક્રવર્તી છું, તું ચક્રવર્તી, મારી પાસે બાહુબળ છે. એટલે ચક્ર ફેંક્યું, ઉગાડી મુષ્ટી, ઉછાળે હવામાં, કે જાવે તો ભાઈ જ છે ને, પાછો કેચ પકડી લીધો, નાકે જમીનમાં ખૂજી જાય છે. 2 ભાઈ કેને માટે? ખુરશી માટે જ ને, ખુરશી માટે. એટલે કહે છે કે ક્રોધને માનનો ઉપાસક હતો. અને કાંકરામાં તેની પ્રીતિ હતી. કુપોદવે ધન આદિ સંપત્તિને ઊંચી જાતના કાંકરા ગણાવ્યા છે. પૈસા ઊંચી જાતના કાંકરા, મોંઘા કાંકરા. જોઈએ એટલું જોઈએ, દેશકાળ પ્રમાણે રોટી, કપડા, મકાન. પરિગ્રહ પાપનો બાપ છે. ગૃહસ્થને માગવાની મનાય છે ગૃહસ્થ વ્યવહારમાં. વારું આ દેવોનું દર્શન પણ સમ્યક સમજવું. ચાલો, ચક્રવર્તીઓ દુઃખી છે, નક્કી થઈ ગયું. એના અંતકરણમાં પ્રવેશ કર્યો, અવધિ જ્ઞાનને મનઃ પર્યો જ્ઞાનથી, અંતર્યામીપણાથી. હવે દેવ સુખી છે કે નહીં? જેવ આ દેવનું દર્શન પણ સમ્યક સમજવું. મને તો એ દુઃખી જ લાગ્યા. કે કોણ કે છે? તે સત્પુરુષ શ્રીમદ રાજચંદ્રનું જ્ઞાન હાથનોંધમાં લખે છે. નિશ્ચય કરવા માટે ઇન્દ્રના અંતકરણમાં પ્રવેશ કરીએ. હવે દેવલોક, દેવોનો દેવ, તે ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી હતો. કેમ? બિચારો ચવીને કોઈ બીભત્સ સ્થળમાં જન્મ હતો, પરમ દુઃખી હતો. એને અવધિ જ્ઞાનથી ખબર પડી ગઈ હતી કે હવે મારે બેંગ્લોરના પ્લેટફોર્મ 3માં 3 પગવાળો કૂતરો થવાનો છે. 4થો પગ તો કપાઈ જાય છે, ટ્રેન આવતી છે ફાસ્ટ. એટલે અવધિ જ્ઞાનથી દેખાય નહીં. અહીંયા લાખો વર્ષ કોરડા કોરડી સાગરો પણ હતો. આ ખુરશી ખાલી કરીને ત્યાં જવાનું છે. ઘર બદલ્યા કરશે પછી, પ્લેટફોર્મ 3 ઉપરથી 2, 2 ઉપરથી 1. એ પોલીસ કે સાફ સફાઈ વાળા કોઈ કાઢે એ પ્રમાણે. સરનામું નહીં, નોબાડિક સ્ટ્રાઇપ કહેવાય. અને ઘર ન હોય કે ફરતા હોય. આગળથી ખબર પડી જાય કે તમારો આ ભાવ છે. કેવું દુઃખ થાય. બિચારો ચવીને કોઈ બીભત્સ સ્થળમાં જન્મ માટે ખેદ કરતો હતો. 2 ટૂક કોપિન કે और भाजी बिन लोन એટલે મીઠા વગરનું શાક. ભાજી बिन लोन, लोन એટલે મીઠું. 2 टूक कोपिन के और भाजी बिन लोन जिसके हृदय में राज बसे. इंद्र बिचारा कौन?
પ્રભુજીજી સિંહની જેમ ફરતા હતા. આનંદ, રજોણ ઊંચું કરે. અમારે મૃત્યુ મહોત્સવ છે. આપણે બ્લડ આપ્યું હોય ને સાંજે રિપોર્ટ શું આવશે આમાં આમ થાય કોરોના વખતે. એટલાને એમને જ હાર્ટ એટેક આવી ગયા, ડર ન મેર્યા. એ આનંદમાં હતા. મગન બાપા એકવાર બોલ્યા વાંચનમાં કે પ્રભુશ્રીજી સિંહની જેમ હતા. એક બેન ઊભા થઈને ચાલુ વાંચનમાં, તમે એમ કેમ કહેજો સિંહ તો હિંસક પશુ હોય? તો બેન અમે પ્રભુશ્રીને જોયા છે કોપાદેવના શરણથી આ ભવ બ્રહ્માંડના વનમાં જંગલમાં જેમ સિંહ ફરે એમ કર્મના વનમાં ફરતા હતા કે અભય થઈને, અવધૂત યોગીની જેમ મૃત્યુ મહોત્સવ માણીને ગયા. કે અમે જોયું છે એ વાત કરીએ છીએ. બોલા બેન કે મારી તત મીઠામી દુકડે. સિંહને ડર હોય વનમાં ફરે તો? આ કર્મ વનમાં ભવસાગરમાં ફરે પ્રભુશ્રીને ડર હોય? ધીંગધણી માથે કર્યો હતો એને. એટલે કે અમે સિંહ કહીએ છીએ. અમે જોયું છે કે અમે વાંચેલું નથી બોલતા. અવધૂત યોગી આ કાળની વાત છે. એ તો ગાય દુનિયા મરને સે ડરે મેરે મન ઉમંગ, કબ મરીશું કબ ભેટીશું પૂરણ પરમાનંદ. આપણે મોતની તિથિ આવે પછી આમ બોલી શકીએ? ખોટું ખોટું એ નાટકીય ભાવથી જાપ કરતો હોય ને ડોક્ટર 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 દવા 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 કે છે. ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી, પરમ દુઃખી હતો બિચારો, ચેવીને કોઈ બીભત્સ સ્થળમાં જન્મવાનો માટે ખેદ કરતો હતો. એને ખબર હતી હવે મરવાનું છે, ખાલી કરવાનું છે. આ તો આપણને એમ છે બફમથી કે આપણે મરવાના જ નથી એટલે ઊંઘ આવે છે ઘસઘસાટ આપણને. જેને મૃત્યુ સાથે મિત્રતા હોય ભલે શાંતિથી સૂવે. કે કબીરની ઊંઘ ઉડી ગઈ. સુખિયા સબ સંસાર ખાવે પીવે ઓર સોવે, દુખિયા દાસ કબીર જબ જાગે તબ રોવે. જાગી ગયા કબીર. બાપ રે, માથું મરણ છે, ઊંઘ કેમ આવે? આપણે 10x5ની રૂમ હોય અને એમાં નાગ વયો જાય કે હવે સુઈ જાઓ તો તમે ઊંઘ આવે? તો નાગ તો એક જ બહુ મરશે. આ તો ભય મિથ્યાત્વ સાથે મરવાનો છે. તો એને કેટલો ઘસઘસાટ ઊંઘે છે, એટલે કેટલો અભય છે. આવા અભય લોકોને ભેગા કરીને કારગિલ મોકલવા જોઈએ ને. તો ભારત ઉપર કોઈ હુમલો કરી શકે ક્યારે? એટલો અભય થઈ ગયો છે. કબીર તો પ્રોક મૂકે છે કે હું તો દુઃખી છું, કે આખી દુનિયા તો સુખી ભલે રહી. કે નરસિંહ મહેતાએ આ જ વાત કરી, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ખેલ પાસે. સૃષ્ટિ મંડાણ છે ઈણવી તેની પેરે, બ્રહ્મલટ કા કરે બ્રહ્મ પાસે. ઊંઘ આવે? બ્રહ્મચારી કુપોલને ફરિયાદ કરે છે કે સર્વઘાતની પ્રકૃતિ મારી 1.5-2 કલાક પડાવી જાય છે 24 કલાકમાંથી. એટલે 1.5-2 કલાક ઊંઘતા હતા ને એને ખેદ થતો હતો. આપણે એમ કે આજે સારી ઊંઘ આવી એટલે મેં સારા દર્શન આવણી કર્મ બાંધ્યા. નથી આવતી ને તારા નસીબ હોય તો તને ઊંઘ ન આવે. ડૉક્ટર જઈને દવા લે છે ઊંઘવાની. તારા મહાપુણ્યનો ઉદય થાય ને દર્શન આવણી કર્મ ઘટે એટલે ઊંઘ ઘટે તારી. એના ઈલાજ કરે છે. પેલા એર કન્ડિશન કરે, પછી પાતળી ચાદર ઓઢે, પછી ધીમો પંખો કરે એટલે ઠંડી હવા બધે આવે ને એટલે સ્પર્શ થાય એટલે કામેન્દ્રિય જાગૃત થાય. પછી મહામૌની કર પછી સૂઈ જાય. તોય પછી અડધી ટેબ્લેટ લઈ લે. વધારે નથી તો અડધી જ લઉં જ કે. એટલે દર્શનાવણી કર્મ ગાઢ કરે છે. ફરિયાદ કરે છે બ્રહ્મચારીજી કે બહેનો જગત પિતરાણી રે, નાના મોટા પ્રાણી મૂંઝવા, બધા સર્વઘાતની મેર્યો જીવ તો મળતું જ ને. બધું બંધ, આવરણ કરમ બંધે પાછો જીવતું મળતું જ તો સપનામાં ભોગ વિલાસ અતૃપ્ત વાસના હોય જાગ્રત અવસ્થાની બધી ઊંઘમાં આવે. એટલે ઊંઘમાં ખાય, ઊંઘમાં વિષય વાસના ભોગવે. સપના આવે શેખચલી જેવા કે સ્વિટ્ઝરલેન્ડમાં મેં બંગલો લીધો છે, છાપરાને ઠેકાણા નથી, ભિખારીનો ખેદ ગોપાલ લખ્યું જ ને. પછી એવું થાય. ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી, તેનામાં સમ્યક દ્રષ્ટિ નામની દેવી વસી હતી. જેને સંકિત હોય દેવને તે તેને ખેદમાં વિશ્રાંતિ હતી. એટલે સમજણ હોય કે ભાઈ મારા કર્મ મારે ભોગવવાના છે, બીજાનો કોઈનો દોષ નથી. અમે કર્મ બાંધે છે, અમારો દોષ છે. એટલી સમજણથી થાય. કોને દોષ આપવો હવે? એટલે નિમિત્તને દોષ ન આપે ને, યથાર્થ સમજણ આવે પછી. આપણે તો નિમિત્તને પકડીએ, તારે લીધે, એટલે કે તારે લીધે નીચે ભેગા થાય. કદાચ ભૂલી જાય, ભૂલે જ નહીં, કદાચ ભૂલી જાય વેદના લીધે નરકમાં પરમાત્મા દેવ યાદ કરાવે કે આણે તને આઈસ્ક્રીમ ખવડાવેલો રાતના 11 વાગે, પણ તે મગાવેલો કે પણ તું લઈ આવેલો ને, મેં મગાવ્યો એટલે યાદ કરાવડાવે. તું લઈ ગયેલો મને થાઈલેન્ડ જોવા માટે, તો તું આવેલી ને સાથે, પણ તમે કીધું તું ને જવું છે વેકેશનમાં, જાય પછી
બધું વાંચીએ. ઉપમિતિ ભવપ્રપંચમાં છે ને જૈન શાસ્ત્રોમાં છે. કુપોલદેવે મુદ્રાપુત્ર ચરિત્રમાં લખ્યું છે. પરમાધામી દેવ યાદ કરાવડાવે, છોડે નહીં. તેને ખેદમાં વિશ્રાંતિ હતી. એ મહાદુઃખ સિવાય તેના બીજા ઘણા અવ્યક્ત દુઃખ હતા. આ તો મુખ્ય વાત કરી કે આયુષ પૂરું થાય છે, ઘર ખાલી કરવું પડશે, હાડ માસમાં પ્રીતિ છે. આ મોટા મોટા દુઃખ. નાના તો ઘણા. બધા દેવોને ઈર્ષ્યા આવે કે મારા કરતાં ઓલા ઉપલા દેવ વાળા કોઈ વધારે આગળ છે, બેડા કરે. પણ નેપથ્ય એટલે અંતકરણમાંથી આ જળ એકલા કે આત્મા એકલા જગતમાં નથી. શું કે એકલા જળ, એકલા ચેતન, તેઓએ મારા આમંત્રણને સન્માન આપ્યું નહીં. જળને જ્ઞાન નહીં હોવાથી તમારું આમંત્રણ તે બિચારા ક્યાંથી સ્વીકારે? ઉપયોગ જ નથી. તો જે દ્રવ્યમાં, જે પદાર્થમાં, જે વસ્તુમાં ઉપયોગ લક્ષણ હોય એને જીવ કહેવાય, અને ઉપયોગ લક્ષણ ન હોય એ અજીવ કહેવાય. એની વ્યાખ્યા જ આ છે. એટલે આમંત્રણ પત્રિકા મોકલાવી, જળ કેવી રીતે લે? એટલે કે એ નથી આવ્યા. જળને જ્ઞાન નહીં હોવાથી તમારું આમંત્રણ તે બિચારા ક્યાંથી સ્વીકારે? સિદ્ધ એકાત્મ ભાવી તમારું આમંત્રણ સ્વીકારી શકતા નથી. એ આત્મામાં જ ઠરી ગયા છે. હવે કરવું, કરાવડાવવું, કરતા પતે અનુમોદ, મનથી, વચનથી, કાયાથી કંઈ છે જ નહીં. નવે કોટીએ ઈશ્વર કરતા કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. તો આવે કેમ નહીં? એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એ શુદ્ધાત્માનો ગુણ નથી. કાર્બન તેજસ સાથે જોઈએ, કાર્બન તેજસ છે જ નહીં. તો આવે કેવી રીતે? એટલે અપુનરાવૃત્તિ. સિદ્ધ ગઈ નામ દે નમો જીર્ણાણમ જી અભિયાણ. ફરી વાર આ ગોખી નાખે એટલે ખબર પડી જાય. તનતા મનતા વચનતા, જડતા જડ સમેલ, લઘુતા નાનો, ગુરુતા મોટો, ગમનતા જવું. આ અજીવના ખેલ છે. તો આવે કેવી રીતે? હું ધ્યાનમાં બેઠું એટલે આત્મા આવ્યો, બારીમાંથી આવ્યો ને. હું ઝાડ ઉપર બેઠો તો પછી આત્મા મેં જોયો, નીચે ગયો. એ આત્મા છે જ નહીં. એક જગ્યાથી બીજી જગ્યાએ જાય, એ ગુણ જ નથી એનો. બરફ ગરમ લાગે અડીએ તો એનો ગુણ જ નથી. અંગારો ઠંડો લાગે અડીએ તો એનો ગુણ જ નથી. આ દ્રવ્ય છે, મૂળ દ્રવ્ય છે. ઉપયોગ લક્ષણ. જળને જ્ઞાન નહીં હોવાથી તમારું આમંત્રણ તે બિચારા સ્વીકારે ક્યાંથી? અને સિદ્ધ એકાત્મ ભાવી આત્મામાં જ રહે. આત્મા કારતા. કુપોદે 412માં લખ્યું છે, અત્ર આત્મા કારતા છે. અર્થ કરે છે, અઢી લીટીનો પત્ર છે. આત્માનું આત્માપણે પરિણમન થવું એને અમે આત્મા, એટલે કુપોદેવ આત્મામાં સમાઈ ગયા છે. જે સિદ્ધના જીવ વિસ્તૃતા પરિણામ એ કુપોદેવને અહીંયા છે. એટલે કહ્યું કે અમે પરમાત્મા છીએ. એટલે કહ્યું મુનિ આ સિદ્ધ, અને જેના ઉપર બેઠા છે સિદ્ધ શિલા. સંવત 1955 સમાગમનો 5મો દિવસ. અભિમાનપણાથી નથી કહ્યું, પોતાની આત્મકથા છે આખી. 504માં લખ્યું, અત્યારે વિસ્તૃતા પરિણામમાં હું છું. પણ વિસ્તૃતા પરિણામ એટલું શું? એ 475માં લખ્યું કે સિદ્ધના જીવોને જે પરિણામ શુદ્ધ દ્રવ્યના હોય એ અમને અહીંયા છે. અહીંયા હોય સાકાર પરમાત્મા. આયુષ્ય પૂર્ણે મટી દેહ પાત્ર જો હમણાં આવશે. એ ડાયરીમાં લખીને ગયા છે. સિદ્ધ તમારું આમંત્રણ સ્વીકારી શકતા નથી, તેમને કંઈ દરકાર નથી, ઉપયોગ જ નથી. તો એટલે સિદ્ધના જીવને જ્ઞાનમાં પ્રતિબિંબ પડે કે હમણાં 1 મિનિટ પછી બોમ્બ ફૂટવાનો છે અને 800 જણા મરી જવાના છે. એ કહે નહીં કોઈ. એને ખબર હોય કે પરમ દિવસે બપોરે 2 વાગે સુનામી આવવાનું છે. કહે નહીં કોઈ. જેમ જેમ દેખાય બધું એનો રસ જ નથી, કાંઈ હર્ષ કંઈ નથી. અહીંયા હતા ત્યારે એને ભક્તિનો કરતા જ માટે મારો જેમ નહોતું, તો ત્યાં ક્યાંથી હોય? ત્યાં ક્યાંથી હોય? અહીંયા જૂઠાભાઈ પત્ર લખે છે કે આવો 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 આવો. કુપોદેવ 59માં પત્રમાં કહે છે, તમને અમારા પર રાગ છે, અમે રાગ નહીં કરીએ. એટલે સર્વસંગ પરિત્યાગી મુનિ 14 વર્ષ મોટા, ના તો વેપારી, 3 નમસ્કાર કરે છે. અહીંયા ત્યાગ બેડો, વૈરાગ બેડો, પાછળ શું આવો છો? ઈડર કે છે. નડિયાદથી ઉઘાડે પગે વિહાર કરીને ઈડર આવ્યા દર્શનની આકાંક્ષા. પાછા વયા જાય. અહીંયા જે વિતરક છે ત્યાં આમંત્રણ સ્વીકારે? અહીંયા ન સ્વીકારે. ઘણા બફમથી ઘરમાં છોકરા છોકરીને લગન હોય ને એટલે જઈને તને જેમ અહીંયા કુપોદેવને પગ આગળ કંકોત્રી મૂકે.
કે તમે આવજો. એણે એમ કહ્યું આ સગળા સંસારની રમણી નાયક રૂપ, એને કંકોત્રી અપાય લગનની? આશયની વિરુદ્ધ કામ થાય જ ને. વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. કદાચ હોય ને સત્પુરુષ, એને કહેવાય નહીં કે મારા ઘરે લગ્ન છે. એ હાથ પગ વાળા હોય તોય એને બોલાવાય નહીં જમવા લગ્નમાં. એને ઘર રસોઈ કરીને પછી જમ્યા હોય એકલા, કાયમબેલ કરીને જવાય તો રાજી થાય ને સત્પુરુષ. એને ખબર ન પડે કે આ પરણી આવ્યો કે આ છોકરાને પરણાયો. એને કે રસ જ છે એમાં, આત્મા સિવાય એનો રસ જ નથી તો કાંઈ. એને કહેવાય આ વાત? વી કથા કહેવાય. તમારું આમંત્રણ સ્વીકારી શકતા નથી, તેમને દરકાર નથી. ખીજાણા સત્પુરુષ, આટલી બધી બેદરકારી. આમંત્રણને તો માન્ય કરવું જોઈએ. તમે શું કહો છો? અમે આમંત્રણ આપીએ ને સામું ન જોવે એમ. અમે રાગ નહીં કરીએ, તમને અમારો પર રાગ છે તો કુપાલ જૂઠાભાઈને કહે છે, સુવકભાઈને કહે છે 304માં. તમે આમ લખે આજ્ઞાકી છોરું રાયચંદના દંડવત નમસ્કાર એમ લખે. આજ્ઞાકી એટલે બધું માને ને. પરમાર્થનું વ્યવહારનું કે તમે અમને વ્યવહારની વાત લખો છો, અમને કંટાળો આવે છે. સાથે શરત મૂકી આપણે માટે ખાસ મંદિરમાં. અમને મળ્યા પછી તમે બીજા સાથે વ્યવહારની વાત કરો, અમે યોગ્ય માન્યું નથી. અહીંયા વ્યવહારની વાત કરીએ, શ્રીમદ રાજચંદ્રને માન્ય હોય? આવ્યો દિવાળીની માળા કરવા, આવ્યો છે કાર્તિકી પૂનમ ઉજવવા, અને વ્યવહારની વાત કરી. શેર બજારને, કુંડળીને, હસ્તરેખાને, પૈસાને, ઘરેણાને, લગ્ન, જન્મદિવસ, મરણ દિવસ અહીંયા હોય? અહીંયા કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદરો. નહીં તો એને આશાત્માનો દોષ લાગશે. એ તો વિતરાગ છે, એને કંઈ છેતરોપણું નથી. આ એક ગુનાનો દંડનો અધિકારી છે. એટલી બધી બેદરકારી. આમંત્રણને તો માન્ય કરવું જોઈએ. તમે શું કહો છો? એને આમંત્રણ અનામંત્રણથી કાંઈ સંબંધ નથી. તેઓ પરિપૂર્ણ સ્વરૂપ સુખમાં બિરાજમાન છે. એ મને બતાવો એકદમ બહુ તોરાથી, જલ્દી બતાવો. આ પરિપૂર્ણ સુખી છે. સુખ ગોતવા નીકળે જ ને. જોવું તો ખરો જગતમાં કોણ સુખી છે. અહીંયા ખબર પડી. કોઈક એવા જાણકારે કીધું જે એને જાણે છે, સિદ્ધને. એ આવ્યા છે આમંત્રણ પત્રિકાથી કે અમે એને જાણીએ છીએ એટલા સુખી છે, પણ એ આમંત્રણ અનામંત્રણ સાથે એને સંબંધ નથી, પણ બહુ સુખી છે. અમને બતાવો, જલ્દી બતાવો. કે આ પ્રસંગ બનેલો છે રાજપરના દેરાસરમાં અમદાવાદમાં. કૃપાઉદેવ અને મુનિઓ છે ભોયરામાં, હજી છે એ દેરાસર. તીર્થંકર ભગવાનની મૂર્તિની બધી વાત ચાલતી હતી. સીધા અવગાના હોય ને, અંદરથી પોગળ હોય મૂર્તિ ધાતુની, પંચધાતુ હોય કે સોનું હોય જેવું મંદિર. એટલે કૃપાદેવ અવગાનાની વાત કરે છે અને પછી કહે છે આ આત્મા, એટલે સિદ્ધાત્મા એમ આત્મા. દેવકજી મહારાજ તો શાસ્ત્ર બહુ વાંચેલા એટલે બહુ નવાઈ ન લાગે. પ્રભુજી કીધું કે દેવકજી મહારાજને કૃપાદેવ આત્મા બતાવે છે. થોડાક પાછળ હતા, જમ્પ માર્યો આગળ. બાપજી મને બતાવો આત્મા, મને બતાવો આત્મા. કૃપાદેવ મૌન થઈ ગયા. બહાર નીકળ્યા પછી કહે છે મુનિ તમે જોશો. જોયો મુનિ આગળ જતા આત્મા. એ કૃપાદેવ ઉતાવળ કરે છે, મને બતાવો એકદમ બહુ ત્વરાથી બતાવો. પ્રભુશ્રીને આટલી તાલાવેલી હતી આત્મા. આત્મા દેવચંદજી મહારાજ તવનમાં લખે છે કે આત્મા નામ આવે ને એટલે પોતાની વાત આવી ને. ખરો સાધક મુમુક્ષુ હોય તો એનો રોમાંચ ખડા થવા જોઈએ. એ તો બહુ ઉચ્ચ દશાની વાત થઈ. પ્રભુશ્રીજી લખે છે બોધબીજ પ્રાપ્તિ કથનની ગાથા હું બોલું છું. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ જ્ઞાન. અને પછી અહો ઓહો શ્રી સદગુરુ અપાશ્રે ઉપર નીચે બધે તમે મારા હૈયામાં ખડા થાવ છો. તમારું ચિત્રપટ મારા હૈયામાં. આપણે થાય છે એવું અહો ઓહો આવે તો આપણને હવે તો થાવ આ 124 ગાતે 142 સૌ થોડીક જ રહી. હવે 18 એમાં ઘી બોલાય ત્યારે ઉઠી જશું આપણે. પ્રભુજીને કેવું થતું હશે અહો અહોથી સદગુરુ કરુણા સિંધુ. આ પામર એનો ઉપકાર વેદાણો ને, આપણને ઉપકાર વેદાતો જ નથી. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. કે છે મને બતાવો એકદમ બહુ ત્વરાથી બતાવો. ખબર પડી તેનું દર્શન બહુ દુર્લભ છે. લ્યો આ અંજન અંજી દર્શન પ્રવેશ ભેળા કરી જુઓ. ચામડાથી આંખે દેખાય એવું નથી. આ બિના નયનની વાત છે. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. આપણે ચામડાની આંખથી ધ્યાન કરવું છે, દેખાય નાટક થાય પછી. એટલે કહે છે અંજન કરે છે. કયું અંજન? પ્રવચન અંજન.
મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીત વરાત્મજમ રાજચંદ્ર મહોમંદે તત્વલોચનદાયકમ, તત્વલોચન આપે, પ્રવચન અંજન કરે. પ્રવચન અંજન જો સદગુરુ કરે, દેખે પરમ નિદાન રાજેશ્વર. તો દેખાયા અંજન શલાકા. અંજન એટલે આંજવું ને શલાકા એટલે સળી, સળીને આંજવું. આપણું અજ્ઞાન દૂર કરવા માટે જ્ઞાની અંજન શલાકા કરે, અને જૈન ધર્મમાંથી તીર્થંકરની અંજન શલાકા કરવા માટે નવું દેરાસર કરે. એમાં કેટલી વિધિ વિધાન, 8-8 દિવસના પ્રોગ્રામ હોય બધા. અરે એ તો કેવળ જ્ઞાની છે, અને તું જ્ઞાન આંજીશ. હવે આ અંજન શલાકાનો આ અર્થ છે. આ અંજન આંજી દર્શન પ્રવેશ ભેળા કરી જુઓ. તમારે સિદ્ધાત્માનું સુખ જોવું છે, સમકિતનું સુખ જોવું છે, તો આ જ્ઞાની અંજન કરે છે. અમલભાઈને અંજન કર્યું કુપાલદેવે, તત્વલોચન મળ્યું, એને નમસ્કાર કર્યા અનુષ્ટુપ છંદમાં. કુપાલદેવને ચરણે આ શ્લોક ધર્યો. આ બરોબર ધર્યો, સાચો હતો, યથાર્થ હતો. આ આશ્રમની બહાર, આશ્રમ નહોતો. ચતુર્લજ મહારાજ કે મારું શું કરવું? તો કે મહાદેવે કોક્ષેરોની 5 માળા રોજ કરવી. કુપાલદેવ કે છે એટલે શું? મારી માળા કરવી એમ, રોજ 5. કોને? બ્રહ્મચારી જૈન સાધુને. કે મોટા મહારાજ કાવસક કરતા હોય, 6 પદનો કરતા હોય, તમારે બેસવું બાજુમાં, અને પછી નિત્યક્રમમાં મારે શું કરવું? તો કે મહાદેવ્ય કુક્ષી રત્નમની 5 માળા કરજો રોજ. અંબલભાઈ શ્લોક રચીને ગોપાલદેવને શરણે ધર્યો. ગોપાલદેવ મંજૂર કર્યો. ચતુર્લજ મહારાજને આજ્ઞા આપી કે આની માળા રોજ કરજો. ઘણા નવકાર મંત્રની કરે ને, લોગસની કરે, ઘણા ભક્તામર બોલે, નમો થોડું આવડતું હોય તો બોલે. જૈન સાધુને કહે છે મારી માળા કરજો. આ અંજન આંજી દર્શન પ્રવેશ ભેળા કરી જો. અહો, હવે સમ્યક દેખાય દર્શન, એટલે સમ્યક દ્રષ્ટિ. દેખત ભૂલી ટળી ગઈ, યથાર્થ દેખાય જેમ છે. અહો, આ તો બહુ સુખી છે. કોણ? જેને આત્મા હાંસલ થયો છે, જે શુદ્ધાત્મા છે, એને ભય પણ નથી. નમો જીર્ણાણમ જીય ભયાણમ. 7 પ્રકારના ભય વયા ગયા છે. સપ્ત મહાભય ટાળતો, 7 મહાભય ટાળતો, સપ્તમ જીનવર દેવ લલના શ્રી સુપાશ્વ જીનવંદીએ. એટલે સુપાશ્વ 7મા તીર્થંકર, એટલે 8મા તીર્થંકરની પ્રાર્થનાથી એ જ થાય, બધા ભય વયા જાય. કુપાલદેવને નમસ્કાર કરીએ તોય બધા ભય વયા જાય. પ્રભુજી પછી લોગસ બોલતા, ન બોલતા એમ નહીં. ક્યાં બોલતા? કુપાલદેવને પત્ર લખે ને એમાં લોગસની કડી લખે, નમો થોડીને કડી લખે. તેનાણમ તારિયાણમ જેનાણમ જાવ્યાણમ એમ. ચંદેસુ નિમલેરા આઈચેસો એમ પયાસરા. કોણ? શ્રીમદ રાજચંદ્ર. બદલાવવું પડે. સર્વદેવમ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. અર્જુન પૂછે શ્રી કૃષ્ણને કે બધા દેવ દેવીને પૂજે, કોઈ ગણપતિને, કોઈ ગાયત્રીને, કોઈ અંબાને, કોઈ શિવને. એ અર્જુન, એ બધા મૂર્ખ છે, મને નથી પૂછતા. કે કેમ? મને એટલે સહજ આત્મ સ્વરૂપને. તો કે તો એનું શું થશે? એને હું નહીં મળું, કે આત્મા નહીં મળે. આત્મા નહીં મળે એને સંસાર મળશે ને, એને સંસાર મળશે. કે મને પ્રસન્ન કરશે એટલે આત્માને પ્રસન્ન કરશે તો સુખી થશે, નહીં તો બહુ ભ્રમણમાં રેખડા કરશે. એ વ્યવહાર મળે એટલે પરણે, સંતાન પેદા કરે, કમાય એટલે સંસાર મળે ને, ચાલ્યા કરે ને સંસાર. એનો હું નહીં મળું એને. તો પણ બધા નમસ્કાર કરે છે, તો ગમે નમસ્કાર કરે ને. સર્વદેવમ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. આકાશાતમ પતિતમ તોયમ. તોયમ એટલે પાણી, આકાશમાંથી પડેલું પાણી. સાગર પ્રતિ ગચ્છતિ. આપણે આ થાય. સર્વદેવમ નમસ્કારમ રાજપતિ ગચ્છતિ, તો કામ થાય. આ પ્રથમ નમો ગુરુરાજનો અર્થ છે. પ્રથમ કોણ નમે છે ગુરુરાજને? બોલીને નહીં, લખીને નહીં, ગાયને નહીં, અંતરંગથી. એ સમજ શિખર જાય તોય પ્રથમ નમો ગુરુરાજને. અને દાદાના દરબારમાં પાલિતાણા ચડે તોય પ્રથમ ગુરુરાજને નમે. આદિ રાજ, મલ્લી રાજ, કુંથુ રાજ, તો રાજ ઓળખ્યા કહેવાય. તો રાજને બોલવા માટે નહીં, ગાવા માટે નહીં. આપણે શું માનીએ છીએ અને કેમ કરીએ છીએ એ બીજાને બતાવવાની જરૂર નથી. વચનામૃત 37. પણ અંતરંગથી આ રણકાર થવો જોઈએ. પ્રભુજી કહેતા વાત છે માયનાની. એટલે બ્રહ્મચારીજીએ 680મો પત્ર, એમાં 9 વાર કુપાલ લખ્યું છે હું ભગવાન છું, મહાવીર છું, રામ છું, પરમાત્મા છું. એની મથાળે લખ્યું દુષ્મકાળનો મહાવીર, કળયુગનો કેવળી, હસ્તાક્ષર વાળું છે. 680મો પત્ર, ત્યારે વચનામૃતમાં છપાણો નહોતો પણ હતો, એની પ્રત બનાવીને માથે લખ્યું. નવી પત્ર સુધામાં 310મો પત્ર. જૂનીમાં એ દુષ્મકાળનો મહાવીર ને કળયુગનો કેળવી નથી.
નવીમાં છે, કોકને પુણ્ય ઉદય આવી ગયું. જૈન સાધુને મોકલે છે, જેને કુપાલ વિશે ઘણી ખબર હતી, કેલ્વી કુવા, ગુણચંદજીને, ઉમેશચંદજીને, કે તમારી અવ્યક્ત અશ્રદ્ધા દૂર થશે. આપણી અશ્રદ્ધા દેખાતી નથી અત્યારે, અવ્યક્ત છે, પણ માનતો નથી કાંઈ, એટલે સમકીતી નથી, મિથ્યાત્વી છે ને. માનતો હોય તો સમકીતી કહેવાય. જ્ઞાનીને ઓળખે જ્ઞાની. એટલે કહે છે તમારી અવ્યક્ત અશ્રદ્ધા, મેનિફેસ્ટ, વ્યક્ત નથી, દેખાતી નથી, પણ છે અશ્રદ્ધા. તમારી અવ્યક્ત અશ્રદ્ધા દૂર થવાના માટે હું તમને લખું છું. આની કોપી કરીને પ્રભાવને નહીં કરતા, ત્યારે ઝેરોક્ષ બેરોક્ષ નહોતું, કે પ્રભાવ ન કરવા માટે નથી મોકલતો, પણ તમારા અંત સંતોષ માટે અને અવ્યક્ત અથવા દૂર થાય અને પ્રથમ નમો ગુરુરાજ રોજ બોલીએ છીએ એનો અર્થ શું છે એ સમજવા માટે મોકલું છું. શું પ્રથમ નમો ગુરુરાજને કળયુગનો કેવળી, દુષ્મકાળનો મહાવીર. શોભન સોરઠ દેશ વિશેરે સાગર કેરે તીર બંદરવા વાણિયા માહે પ્રગટ્યા, બંદરવા વાણિયા માહે પ્રગટ્યા, વર્તમાન મહાવીર રે અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાના અવતારી રત્નત્રયદાતાર. આ અંતરંગથી થાય તો કાર્તિક પૂર્ણિમા ઉજવણું થાય. હવે સમય પૂરો થાય છે, બાકીનો ભાગ 10 મિનિટ પછી લઈએ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.